આજના તાજા સમાચાર ગણપતિ વિસર્જન કરવા જતા 5 લોકો ડૂબાઈ ગયા. લે કાકા 5 જણા ડૂબાઈ ગયા. લે આ ડોવા પેપર તો અવરું પકડ. લે બચી ગયા. ઓ બચી ગયા. લે સબે તમારી સહી રહી છે, સહી કરો ને. લે હજી તમે પાર જ નહીં મેળવી યાર લોન નો. ત્યાં તમે સહી નહીં કરી યાર, એ તમારી લાવ લાવ કરી દેશે લાવ હડ કટકો રાખજો પાછા. તમે સહી કરી દે, હું હોત પતા લોન પાસ કરાવી દે. એટલે આવું તો 4-5 દાડા આવી ગયો યાર તમે યાર. એ તમારી ભૂલ કહેવાય. તમારે યાર પેલા કીધું તો 2 દાડા પેલા આવી ગયો તો પતી ગયો. કેવી લોન? એ તો મેં ધંધા ઉપર લોન લીધી છે યાર. સાહેબ અમારે લોન થાય ને, પણ બધા જરૂરી ડોક્યુમેન્ટ જોવો તમારે. તમારે તો ધંધા બંધા છે યાર. લાવો નંબર લાવો સાહેબ. હા લાવો. 91 044 અને લેવા મારું કાર્ડ છે, મને એ એડ્રેસ ઉપર આવીને મળજો. એ હારું. લેવા આપણે આગળ જઈને કોક કરીએ, લોન નું કોક કરવું પડશે ને. કરવું તો પડે ને. કાકા જલ્દી હેડો ને. હું રાગે રાગે હેડો. મારે હું ઘેર જઈને રાખવાના તે ફાસ ફાસ હેડું રાગે રાગે જઈએ ઘેર. ઘેર જઈને તમારો કાગળ બાગળ હાલો, મારે લોન કરાવી કાકા. ના ના આવા રખામાં આપણે કોક કોમ ધંધો તો કરતા નહીં. આ બધી લોનો લઈને પછી એવું કરવાનું કોણ ભરશે? કાકા એક કોમ કરીએ, બોલ ને. બીજા કોકના નોમી લઈએ આપણે લોન. બીજું કોઈ હાલતો હશે? કોઈ સહી કરે આવા લોનોમાં? કોઈ ના કરે સાહેબ ભાઈ. જાની પેલા લોન નું કીધું ને તાનું મગજમાં લોન નું જતું નહીં તો બધું કાઢી દેવા ઉપર. આપણે નોકરી ધંધા કરતા નહીં. લોન આમના હપ્તા બધા આવે તો ચીવો ભરે, ચોક ઉઠાઈ જાય તો આપણને. એ તો ભાઈ કાકા એકાદો ધંધો કરીશું. ધંધો કરીશું. આ બધા દેખામ ના પડે, આ બધું ભૂલી જા. કાકા લોન તો લેવી જ પડે આપડે. લોન લેવી પડે પણ બીજું ચોક તો તૈયાર તો હોવું જોઈએ ને. આપણે જોયું તો કોઈ હા નહીં. કોણ હાલે? આપણા મોઢો જોઈને જ કોઈ લોન ના હાલે ને. એ તો ભાઈ ₹1,00,000 ની લોન મળી જાય કાકા. ₹1,00,000 મળી જાય, તમારી વાત સાચી છે. પણ આપણે જોઈએ આ મોઢો આ ચોઈ આપણને હાલતા હે લોન. એ વાત સાચી કાકા. તામ ભાઈ ભત્રીજા તું કહેતો તો પેલું કેવું બીજાના નામે લોન લેવાનું? આપડે તો એક ખેલ જ કરવાનો. કેવું ખેલ? હું કહું એવું કરશે ને? તું કોઈ એવું કરશો યાર? કરીએ તે તામ ભાઈ તું કહું. હું એટલે જઈને કહું તમને. સારું લેડો તા. કાકા કાકા છેલ્લું બાઈક તો અહીંયા ઓલે આ તો છેલ્લું જ બાઈક છે. આજ તો મુર્ગો મળી ગયો. આજ તો લોન પાસ થઈ જાય લોન આપણી. લેડો તા એના જોડી જતા એ શેલ જોડી. ઓ છે હે ચોય તમે ફરતા ફરતા આ બાજુ મારા ક્ષેત્રમાં કદી મદી તો એક લાભની વાત લા તે કહું લાવ શેલ જોડી જતા આવીએ કહું. તમારો છે લાભ? તમારા કોઈ નોકરી ધંધા છે નહીં હે ને તમારો લાભ? તો અમારે થોડીક દયા તમારા ઉપર આવી ને એટલે વાત લઈને આવ્યા છે. તમે ડોડા જેમ બોલો હરખું બોલો તો કહીએ અમે તમને. હાર કેવો લાભ છે ત્યાંનો? અહીંયા ઉભો ભાવો હેડો, અહીંયા આવો બેસીએ. લેડો બેહો. બોલો હેડો. સરકારને એક જાહેરાત આલી છે ને તે ઓઢો પર લોન આલે છે. મારો 4 તો ડોબો બોધેલો છે અને બીજી 2 છે હોઠેલા. મારે તો ઘરનું નહીં પૂરું થતું અમનું. અમનું તો પૂરું કરું. ચાલ એવું નહીં. તો છે હોટ્યો નહીં, હોઢા. એ પાછા ઓઢા છે. ઓઢા એટલે એનો મતલબ કુવારા. કુવારા હા. તે મારો ને તે મારો લાલ છે. હા એના માટે તો વાત છે તાન. તો મારે ઘેર તમે મોઢા રોપાવશે ખરા એમ? હા એ તો કઉ છું તાન તમને. ઓહો એવું તાન બોલાવો બોલાવો. એ લાલ કોને લઈને આવજે. તો કાલે અમે ચોકડી પર ગયા હતા ને તે લોન વાળા આવ્યા હતા. તે ઓઢા પર લોન આલતા હતા. તે મને થોડીક તમારા પર
દયા આવી ને એટલે હું એ તમારી જોડી આવ્યો. લો પાણી બોની પીએ. હું કહું શું શું જોશે તો એ લોન વાળા મને ફોટો પાડી આલ્યો. જો હું તમને કહું, જો હાથ બારના ઉતારા જોશે, પાન કાર્ડ જોશે, આધાર કાર્ડ જોશે, આ બધું જોશે. બધું છે ને બધું તમારી જોડી. આ હું કાલે કામ લાયો કલોલ થી. જો હા તો લેરો હાલો. આ એમાં બાઈક માં ચહેરો. હા તો લેરો હાલો તા. લે લાલ તારા તો કિસ્મત ખુલી ગયો. તેના પૈનામાં નહીં આપણે તો પૈસા હતા. તમે તો ઉચકો છો પણ નહીં. અરે આ લોન પાસ થઈ તારા નામની લોન પાસ કરાવી. આ કાકા લાયા ના આમાં તું ગોળે ચડી જાય. લેરો તમારા અંગાત. હા સાહેબ. હા બોલો. લ્યો લાવો. લે પેલા પાણી તો પીવા દે યાર. ના ના પીને આવ્યો હું. બરાબર લ્યો સહી કરી દો. લાવો એ સહી કરો સાહેબ. જો સહી કરવાનું કરાવી દેજો. હા વારે ગારે અમે નહીં આવીએ. એ કઈ કરી દો. 2000 મળી જાય બરાબર. લેવા ચોકન આવીએ અમે. આપડે ઓફિસે આવી જજો ને. હું જ આવ્યો લેવા. હા તમે જાવ છો. સારું લેડો. કાલ થઈ લેડો હું જાઉં. હા તો કાલ હું આવી જઉં ઓફિસે. હા મેલા તો મારો વે ભરી ગયો. અલે મેલા પણ તારી વાત છે આની વાત છે. એટલે સર ના ના આ લગન તો ધૂમધામથી જ બનાવવાના. હા તો લગન માં હાથી ઘોડા બધું લાવીએ. લાવજો ગોરે લાવજો. હા બધું લાવીએ ધૂમધામથી લેન આપણે પણ લગન ની તૈયારી કરી દઈએ હવે. લે હા બોલ ભતીજા. આપડે તો એક મુર્ગો પારે પણ બીજો મુર્ગો પારે તો આપણું કોમ થઈ જાય. પેલા કાભાઈ ના જોડી જઈએ રે મુર્ગો પડી જાય આપડે. લેડા યુવાન જોડી જઈએ કોમ થઈ જાય ને તો મજા આવી જાય આપડે. લેડા કાભાઈ જોડી જઈએ. આટલા ચોક માં જશે રે ચોક. અહીંયા બોકરા પર જ રે બે હા નહીં. અરે 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 કાભાઈ. હા આવો. બોલા બોલા કેવું છે કાકા ભત્રીજા તોય ભૂલા પડ્યા. લે આ તો એક લાભની વાત લઈને આવ્યો તું. બોલો બોલો. કાલ સરકારને નવો નિયમ કાઢ્યો કે ઓઢો પર લોન આલે છે બરોબર. તે મને વળી એવું લાગ્યું કે કાભાઈ જોઈ જા દે. કાભાઈ પેલો છોકરો છે એના પર લઈ લે. કાભાઈ ને પૈસા ની જરૂર હોય તો. ભાઈ મારે તો એને આયા તો છોકરું તો એનું જ છે મારા. વાત તમારી સાચી. હું તો અને એ પાછું લઈએ મિલિયન લેવું મિલવું એના કરતા ભાઈ રવા દે ને. હા તો અમને એવું લાગ્યું કે કાભાઈ ને છોકરો ને એનું હોય લઈ આવ્યું હોય તો વળી મદદ કરીએ. બાકી અમારે તો એવું
મારો છોકરું હતું ને એનું તો ભાઈ એવું ઓહો. લેડતા આપડે ભત્રીજા જઈએ હારું લેવા કા ભાઈ અમે જઈએ તાર હા જય માતા. ના લેવું હોય તો લેરો છોકરા આ કાકો ભત્રીજો હું આપણને બનાવવા નીકળ્યા હોય આ ખેતરમાં ઢેખાડા મેઠા હોય તો સિતુરીઓ મેલા લેન આપણે અમારે ઘેર જઈએ હા આપણે બનાવવા નીકળ્યા છોકરા હા નક્કી કોણ છે સ્વામી કીધું મા બાપા બોલાવો ને હા બોલતા ઓ બાપા પાપા કોક બોલાવા આવ્યું તું મને એ જો બેટા આ 3 મહિનાથી 3 મહિનાથી હવે આ પૈસા આપવા આયા જો કે પૈસા આપવા આયા પૈસા આપવા નહીં આવે તમે હપ્તો ભર્યો નહીં આ 2 મહિના બાઉન્સ થયો શું હપ્તો બાઉન્સ થયો 2 મહિને તમે હપ્તો ભર્યો નહીં લોન નો ઓય પૈસા કોને આલ્યા મને તો કશું આવ્યું નહીં પેલો ભાઈ નતો આવ્યો એનો લઈ ગયો પૈસા તો એ હું કરું માર પણ તો તમે કાકા ભાઈ આવશો જ નહીં જો કાકા તમે આને હપ્તો ભરી દો ને કે મારા કાયદેસર કાર્યવાહી કરવી પડે ને એવું તમે ના કરશો ભાઈ મેં તો પૈસા ભર્યા નહીં મેં તો કઈ લીધું નહીં તમારા હપ્તો બાઉન્સ થયો તમારો હપ્તો ભરવો પડે ને કે કાયદેસર કાર્યવાહી થશે આ તે કાગળિયામાં સહીઓ નથી કરી ભાઈ મેં સહીઓ કરી બધું કોઈ પાસે રૂપિયો ભર્યો નહીં તમે સહીઓ કરી દે આ પૈસા તો તમારે ભરવા જ પડશે પણ હવે રૂપિયો ભરે હું 1 રૂપિયા હું અહીં ભરું પૈસા કયો કાગળિયો બધો તમારા નોમે જ છે હું ભાઈ તો સાચું કહું હું અને રૂપિયો ભરવાનો નહીં બધું લિસ્ટ પડ્યું છે મારા જોડી કહું હું રૂપિયો ભરવાનો નહીં સહીઓ એદાર તમે નથી કરી કાગળિયામાં સહીઓ કહે છે પણ અહીં તો મેં રૂપિયો ભર્યો નહીં એ તમારા લિસ્ટ પડ્યું એમાં ભરવા તો પડશે જ પૈસા તમારે બધા હું કહું કે ભાઈ હું રૂપિયો ભરવાનો નહીં આ બધા પૈસા તમારે જ ભરવા પડે જો ભાઈ હું ને રૂપિયો ભરવાનો નહીં કાકા તમે જમીન ઉપર લોન લીધી છે તમારે શું બોલ્યા તમારી જમીન ઉપર લોન લીધી છે તમે અલ્યા ભાઈ મને તો ઓઢો ની કીધી હતી ઓઢો ઉપર તમે લોન આલી હે આવી ગોડી ગોડી વાતો ના કરે આવી જો લોનો હોય મને આવી કોઈ ખબર નહીં બાબા ઓઢો પર મને લોન આલી હે તમારે થાય ને કરી લે અમુક પૈસા ભરવાના ના નહીં. બતાવશો કાકા જે થાય એવું કરી લે જેને બોલાવીને બોલાવો રૂપિયો એકે ભરવાનું નહીં હલો હા સાહેબ કેટલા હતા આવા ને તમે મારા કેસ કરવો પડશે આ હપ્તા ભરતા નહીં આવો સાહેબ લોનો તમારે આવવાની ને હેરાન અમon કરવાના તમારે સાહેબ આ કાકા ને લોન લીધી છે 2 મહિને હપ્તો ભર્યો નહીં બાઉન્સ થયો છે અને અત્યારે બીજું બોલો કેમ તે કાકા તમારે હપ્તો પૂરો ભરવાનો કે નહીં સાહેબ જો મેં રૂપિયો લીધો નહીં બરોબર હું તો સાહેબ એકદમ નિર્દોષ છું સાહેબ કના નામ ઉપર લોન લીધી આ હતી કાકા ઉપર એટલે તમારા લોન ભરવાની છે કે નથી ભરવાની સાહેબ જો મેં કોઈ પૈસા લીધા નહીં બરોબર તમારે લોન ભરીએ કે પછી ઉઠાવું તમારા છોકરા ના સાહેબ સાહેબ ના 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 શેર શું છે આ બધું આ જો ને કા ભાઈ મેં લોન લીધી નહીં અને લોન વાળા ભાઈ કે તમે લોન લીધી છે કે તેના પર લોન લીધી હતી મેં પણ કશું લોન બોન લીધી નહીં ભાઈ આ તો ના પડે સાહેબ જો કાકા આ ફોન માં યોને જમીન પર લાખ રૂપિયા લોન લીધી છે ને 2 મહિને હપ્તા ભરતા નહીં અને ખેલ તમારું નામનું છે બધા કાગળિયા તો જો કા ભાઈ પેલા કાકો ભત્રીજો આયા હતા બરાબર આ પનોતી રહ્યો ને એ પહેણાવાનો કરતા હતા તેમ આ પનોતી પહેણા માટે કોઈ કરીએ તો કશું પૈસા મેં ભારે નહીં તો આયા નહીં સાહેબ 2 મહિના પહેલા મારા જોડે કાકો ભત્રીજો આયા હતા બરાબર તો વટા ઉપર લોન આલીશું પણ હું એ લોન લેવાની ના પડી બરાબર આ એરિયા અમને કરી ગયા છે સાહેબ એટલે અરે સિત્તીન પિંડી આ ભાઈની થઈ ગયું છે એટલે તમે કેવા આપણે થોડીક રાહત આલો એટલે આ ભાઈ હપ્તા ફરી દેશે જો સાહેબ અરે લાલચમાં આવી જાય છે પણ તમારા હપ્તામાં હું જોડે લઈને ભરાવડાય થોડીક રાહત આલો બરાબર તો કાકા 2 મહિનામાં હપ્તા ભરી દેજો તમે
2 મહિનામાં તમે હપ્તા ભરી દેજો, નકર હું તમને આઈને ઉઠાઈ જઈ. ઘેરો સાહેબ. આ પેલા કાકાએ ગેરંટી લીધી, હપ્તા ભરી દે. જો શેર આવું બધું કરવાનું છો તમારે આવતું તું. પણ મારી વાત હવે કાપભાઈ, હા. હું કહું, મેં નહીં રૂપિયો ભર્યો નહીં, મેં પેલું કર્યું બરાબર, તો હું ચોઈ હપ્તા ભરું? પણ અમે તો ભરવા પડશે. આ નહીં ચાલે, નકર તમને બે ને ઉઠાઈ જાય છે. આરે લોભી, આ લોભીના કારણે મારા કારણે જો જીવો યાર તમે. પૈનામાં બધું પણ તમારે ભરવા સગવડ કરવી પડશે પૈસાની 2 મહિનો. હા રોડો તને હવે ભરવા તો પડશે ને. યાર 2 મહિનામાં ગમે તે કરી પૈસા ભરવા પડશે. હા રોડો ભરવા તો પડશે. સાહેબ ઉભા રહો, મને બિહાર લેજો. બિહારી તો લઉં, પણ હું શું કઉ છું, બોલો. તમને આમ એવું લાગતું નહીં કે કાકાના પૈસા મળ્યા નહીં, એમને ફ્રોડ થઈ ગયો છે એમના ઉપર? એરા બોલતા હતા એ પ્રમાણે એમને પૈસા મળ્યા નહીં. હા સાહેબ, પણ મારા તો બેંકમાં જે કાગળિયા ઉપર બતાવે એમના સહીઓ છે બધું છે, તો મારા તો ભાઈ. વાત તમારી સાચી છે, પણ અમે એરા હપ્તા બપ્તા એમને ભરવાનું કીધું હોય તો તમે બહુ જોર કરતા નહીં. એરા પૈસા તો તમારા હપ્તા તો ભરી લેશે, પણ થોડી વાર લાગશે. ગમે તે કરશે પણ પૈસા ભરી દેશે તમારા. બરાબર. જય માતાજી મિત્રો, અમારી GJ18 ઓફિશિયલ ચેનલના વિડીયો જો આપને પસંદ આવતા હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરજો. જય માતાજી.